લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે આજે વિવિધ રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। આજરોજ સયાજીપુરા જિલ્લા પંચાયતની બેઠક નંબર 24 પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે બળવંતસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ મૈડાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। તેમના સમર્થનમાં કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે તાલુકા પંચાયતની ધનિયાવી બેઠક માટે અંબાલાલ નાથાભાઈએ પણ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી પત્ર ભર્યું હતું। બંને ઉમેદવારો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી। મારું નામ મૈડા બળવંતસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ મૈડા આજ રોજ સયાજીપુરા 24 સયાજીપુરા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે જિલ્લા પંચાયત માટે। અમારી જોડે એક અમારા ધનિયાવી તાલુકા પંચાયતના સભ્ય અંબાલાલ નાથાભાઈ એમને પણ ફોર્મ ભર્યું છે તાલુકા પંચાયત માટે કોંગ્રેસ પક્ષ માટે। હવે પ્રજા તો અત્યારે બધું ભોગવી જ રહી છે, મોંઘવારીથી લઈને બધું, અને જે રોડ રસ્તાના કામો આ તે બધું જે કંઈક કરવાનું છે એ અમે અમારી રીતે કરાવીશું, જીતીશું તો। અને આગળ અગાઉ તાલુકા પંચાયત સભ્ય મારા ઘરેથી જ હતા ધનિયાવી સીટ પર, અને અમે જે કામો કરેલા છે લોકોએ જોયેલા છે